નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢનો અદ્ભુત નજારો, બધું તમે ભૂલી જશો। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મેઘો મુસળધાર વરસ્યો હતો, જેના કારણે ડુંગરની ચારે તરફ ધોધ શરૂ થઈ ગયા હતા। ધોધમાર વરસાદ અને પહાડોની લીલોતરી, નીચે ઉડતા વાદળો અને નયનરમ્ય ધોધ, આ બધા મળીને અદ્ભુત દ્રશ્યો સર્જી રહ્યા હતા, જે કદાચ હિલ સ્ટેશન પર જઈને પણ જોવા નહીં મળે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સિનખુન લા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લદ્દાખના દ્રાસમાં સિનખુન લા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ સુરંગ ખોદવા માટે પહેલો બ્લાસ્ટ કર્યો હતો। આ પ્રોજેક્ટમાં 4.1 કિલોમીટર લાંબી ટ્વિન ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ લેહને ઓલ વેધર કનેક્ટિવિટી આપવા માટે નીમુ પદુમ દાળચા રોડ પર આશરે 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, જે પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી ઊંચી ટનલ બનશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર થયું છે પાણી। મહારાષ્ટ્રમાં સર્વત્ર પાણી દેખાઈ રહ્યું છે। રસ્તાઓ ડૂબી રહ્યા છે, નદીઓ વહેતી થઈ ગઈ છે, ડેમ ખોલવામાં આવ્યા છે, ગામડા હોય કે શહેરો બધે પાણી જ પાણી થઈ ગયું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે। મુંબઈ, પુણે, કોલ્હાપુર, થાણે, રાયગઢ, સતારા, પાલઘર, ગઢચિરોલી, સાંગલી, લાતુર વગેરે મહારાષ્ટ્રના એવા જિલ્લા છે જ્યાં સ્થિતિ અત્યારે ગંભીર બની ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમારતમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે। મુંબઈના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળી હતી અને આ આગ લાગવાથી ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે। જોકે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જણાવી દઈએ કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતમાં મોટા ભાગે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં હાલ તમામ ડેમમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી અને ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। જોકે આ ડેમોમાં પાણી નહીં આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે। બનાસકાંઠા, પાલનપુર, વડગામ, દાતા, અમીરગઢ તાલુકાઓ માત્ર વરસાદ ઉપર આધારિત છે। જોકે વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 46 ડેમ સંપૂર્ણ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલ ગુજરાતના 46 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જે હાઈ એલર્ટ ઉપર છે। સરદાર સરોવર ડેમ 54.06% ભરાયો છે। રાજ્યના કુલ 206 ડેમમાં 42.96% જેટલો જળ સંગ્રહ થઈ ગયો છે। 26 ડેમ 70થી 100% ભરાતા એલર્ટ રાખી દેવામાં આવ્યા છે। 39 ડેમ 25થી 50% ભરાયા છે। સૌરાષ્ટ્રના 141 ડેમ 50.06%, કચ્છના 20 ડેમમાં 49.23%, દક્ષિણ ગુજરાતના 23 ડેમમાં 46.16% અને મધ્ય ગુજરાતના 17 ડેમમાં 35.17% અને ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.59% પાણીનો સંગ્રહ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 200 રૂપિયાની જગ્યા અને 80 લાખના હીરા। મધ્યપ્રદેશના પન્નામાં એક મજૂરને ખાણની ખોદકામમાં હીરા મળી આવ્યા છે। હીરાની કિંમત 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે। આ મજૂરને જ્યાંથી હીરા મળ્યા તે જગ્યા તેણે 2 મહિના માટે લીઝ પર રાખી હતી, જ્યાં તેણે ખાણ શરૂ કરી હતી। અહીં કોઈ પણ 200 રૂપિયા આપીને ખોદકામ કરી શકે છે। કોઈ પણ વ્યક્તિ પન્નામાં હીરા શોધવા માટે ખોદકામ કરી શકે છે, જેના માટે હીરા ઓફિસમાંથી લીઝ લેવી પડે છે। હીરા મળે તો રાતોરાત કરોડપતિ થઈ જવાય છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 65 વર્ષના દર્દીએ 25 વર્ષની ડૉક્ટરને પ્રપોઝ કર્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી MY હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક 65 વર્ષીય વ્યક્તિએ 25 વર્ષીય મહિલા ડૉક્ટરને પ્રેમપત્ર લખ્યો હતો. આ પત્રમાં લગ્નનો પ્રસ્તાવ હતો. ડૉક્ટરે આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટને જાણ કરી. બાદમાં ફરિયાદના આધારે પોલીસે આરોપી દર્દીની ધરપકડ કરી છે. વૃદ્ધનું નામ સલાઉદ્દીન ખાન છે, જે અવારનવાર તે ડૉક્ટર પાસે સારવાર માટે આવતો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો છે બરડો. ચાંદીપુરા વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના વાયરલ એન્ફેટાઇટિસના કુલ 124 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 44 બાળકોના મોત થઈ ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. MS યુનિવર્સિટીમાં તારીખ 26 અને 27 જુલાઈની પરીક્ષા મોકૂફ રખાઈ છે. જી હા દોસ્તો, વડોદરામાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે 25 જુલાઈ 2024ના રોજ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને MS યુનિવર્સિટીમાં 26 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2024ના રોજ નક્કી કરાયેલી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ. ગુજરાતમાં નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે. હાલમાં જ કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે, તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આંટાફેરા વધી રહ્યા છે. તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢમાં દર્શન ઉપર પ્રતિબંધ. પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડુંગર પર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ડુંગરની સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે. પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વરસાદી માહોલમાં ફરવા નીકળતા પ્રવાસીઓ પાવાગઢમાં દર્શન કરવા માટે માતાના દર્શન હમણાં નહીં કરી શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.